ના બરફ, ના દહીં, ના કલાકો સુધી ફેંટવાની જરૂર કે ના મશીન બ્લેન્ડરની જરૂર. ફક્ત આ એક ટ્રીકની મદદથી તમે 10 મિનિટની અંદર ઘી બનાવી અને તૈયાર કરી શકો છો, અને એ પણ એકદમ શુદ્ધ એવું દાણેદાર ઘી. તો એના માટે મેં અહીંયા મલાઈ લઈ લીધી છે. તો મલાઈ છે એ 10 દિવસની છે, અને મલાઈને આપણે જ્યારે પણ ઘી બનાવવું હોય એના 1 થી 2 કલાક પહેલાં ફ્રીજની અંદરથી કાઢી અને બહાર મૂકી દેવાની, જેથી એ સામાન્ય ટેમ્પરેચર ઉપર આવી જાય. તો જો અત્યારે મેં મલાઈને બહાર કાઢી અને રાખી દીધી હતી 2 કલાક પહેલાં, અને આ જે મલાઈ છે એ હવે સામાન્ય ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે. તો ત્યારબાદ હવે આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે, અને મોટા વાસણની અંદર આપણે જે આ મલાઈ છે એને ટ્રાન્સફર કરી લેવાની છે. નોર્મલી જ્યારે આપણે ઘી બનાવીએ ત્યારે કીટું વધારે નીકળતું હોય છે, તો આ રીતે જો તમે ઘી બનાવશો તો કીટું બિલકુલ ઓછું નીકળશે. તેમજ આમાંથી જે દૂધ નીકળે છે એને આપણે ઘણીવાર ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આજે એમાંથી કઈ રીતના પનીર બનાવવું ને એ પણ હું તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો જો અહીંયા મેં જે બધી જ મલાઈ છે એને આ મોટા વાસણની અંદર કાઢી લીધી છે, અને અહીંયા મેં જ્યારે મલાઈ છે ભેગી કરી ત્યારે એની અંદર થોડું દહીં ઉમેરી દીધું હતું. જો તમે દહીં પહેલાં ના ઉમેર્યું હોય તો જ્યારે તમે મલાઈને ફ્રીજમાંથી બહાર કાઢો ત્યારે એની અંદર 1 ચમચી જેટલું દહીં ઉમેરી અને એને સારી રીતના મિક્સ કરી અને 2 કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું. તો જુઓ, હવે મેં ચમચાની મદદથી આને સારી રીતના મિક્સ કરી લીધું છે. તો આની અંદર પહેલાંથી દહીં ઉમેરેલું છે એટલે મેં અહીંયા દહીં નથી ઉમેર્યું. ત્યારબાદ હવે આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. તો અહીંયા પાણી છે ને પહેલાં તમારે બહુ વધારે નહીં ઉમેરી દેવાનું, એ વાતનું તમારે ધ્યાન રાખવાનું. થોડું કરીને જ પહેલાં પાણી ઉમેરવાનું. એટલે મેં અહીંયા 1 ગ્લાસમાં પણ થોડું ઓછું પાણી લીધું હતું, અને ત્યારબાદ આ રીતના વિસ્કર લઈ લેવાનું છે, અને વિસ્કરની મદદથી આને આ રીતના એકદમ સરસ રીતના મિક્સ કરવાનું છે. 2 થી 3 મિનિટ જેવું તમે મિક્સ કરશો એટલે આ રીતના ઘટ થતું જશે, અને ત્યારબાદ તરત જ એમાંથી માખણ છે એ અલગ થઈ જશે. તો અહીંયા તમારે કલાકો સુધી ફેંટવાની જરૂર નહીં પડે. આને ફક્ત તમારે 5 મિનિટ જેવું જો આ રીતના તમે કરશો એટલે માખણ અલગ થઈ જશે, અને જે છાશ છે એ અલગ થઈ જશે. હવે ઘણા લોકો આ છાશને ફેંકી દેતા હોય છે, પરંતુ આમાંથી તમે પનીર બનાવી શકો છો, અથવા તો કઢી બનાવી હોય તો કઢી પણ આમાંથી બની શકે છે. તો અહીંયા તમે જોઈ શકતા હશો આ રીતના છાશ અને જે માખણ છે એ બે અલગ થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે આ જે માખણ છે એને આપણે અલગ વાસણની અંદર કાઢી લેવાનું છે, અને જે છાશ છે એને આપણે અલગ રાખવાની છે. તો આમાંથી આપણે પહેલાં પનીર બનાવવાનું છે, એ પણ હું અહીંયા તમને સાઈડ બતાવતી જઈશ. આનાથી પહેલાં 2 થી 3 વિડીયો મેં તમારી સાથે શેર કર્યા છે ઘી બનાવવાના, જે તમને લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા, અને આશા રાખું છું કે આ વિડીયો પણ તમને ખૂબ જ પસંદ આવશે. તો જો અહીંયા ફરીથી મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે, અને આને મિક્સ કરી દીધું છે. તો આની અંદર છે ને આપણે કોઈ પણ વસ્તુ ઉમેરી નથી, તેમજ કોઈ મશીન કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો. તો સરળ રીતે જો તમારે ઘી બનાવવું હોય તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મેં એક મોટું હેવી જે તલાવાળું વાસણ હોય એ લઈ લીધું છે, અને એની અંદર આપણે આ જે માખણ છે એને અલગ કાઢતું રહેવાનું છે. તો હાથની મદદથી હું અત્યારે માખણ કાઢી રહી છું. ઘણા લોકો એવું કહે છે કે આપણે હાથેથી માખણ ના કાઢવું જોઈએ, પરંતુ જ્યારે તમે ચમચાની મદદથી માખણ કાઢો ને ત્યારે છે ને બરાબર માખણ અહીં નીકળતું નથી. એટલા માટે પહેલાં પણ જ્યારે ઘી બનાવતા ત્યારે હાથનો જ ઉપયોગ કરતા હતા. એટલા માટે હું પણ અહીંયા હાથની મદદથી જ માખણને અલગ કરી રહી છું, જેથી સારી રીતના બધું જ માખણ અલગ થઈ જાય. તો હવે છે ને આ માખણ કાઢી લીધા બાદ તમારે આને ડાયરેક્ટ ગેસ ઉપર નથી મૂકવાનું. આને પહેલાં તમારે છે ને 2 થી 3 પાણીએ ધોઈ લેવાનું છે, કારણ કે આની અંદર દહીં છે એટલે એની અંદર જો થોડી ઘણી ખટાશ હોય તો એ બધી નીકળી જાય. અને અહીંયા જ્યારે પણ તમે મલાઈમાંથી ઘી બનાવો તો ખાસ કરીને ઉનાળાની અંદર મલાઈ છે એ વધારે દિવસની ના હોવી જોઈએ, કારણ કે વધારે દિવસની મલાઈ હોય તો એની અંદરથી વાસ આવતી હોય છે. એટલે 8 થી 10 દિવસની મલાઈ ભેગી થાય એટલે એની અંદરથી તમારે ઘી બનાવી લેવાનું. તો મિત્રો, તમે ઘરે ઘી બનાવો છો કે બહારનું પેકેટનું લાવો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જો અહીંયા આ રીતના હું પાણી ઉમેરતી જઈશ, અને 2 થી 3 પાણીએ આ મલાઈ જે છે એને આપણે સારી રીતના ધોઈ લેવાની છે. આ રીતના તમે હાથ ફેરવશો એટલે એની અંદરથી જે છાશ હશે એ આ રીતના અલગ નીકળતી જશે. ત્યારબાદ જે આપણે બીજી છાશ નીકળી હતી એની અંદર જ આ પાણીને પણ મિક્સ કરી દેવાનું છે, જેથી આપણે પનીર એમાંથી બનાવી શકાય. તો જુઓ, હવે અહીંયા માખણ અલગ થઈ ગયું છે. તો હવે આ માખણને આપણે ગેસ સ્ટવ ઉપર મૂકી દઈએ અને ગેસને ચાલુ કરી લઈએ. તો અહીંયા પહેલાં ગેસની આંચ ફૂલ રાખવાની છે, જેથી માખણ છે એકદમ સારી રીતના પીગળી જાય અને મિક્સ થઈ જાય. અને ત્યારબાદ ઘી જ્યારે પાકવા લાગે ત્યારે તમારે ગેસની આંચ ધીમી કરી દેવાની છે, જેથી એકદમ ધીમા તાપે ઘી છે એ સરસ રીતના કૂક થઈ જાય. ઘણી વખત એવું થાય કે ઘી છે બરાબર રીતના કૂક ના કર્યું હોય તો ઘી થોડા જ દિવસમાં ખરાબ થઈ જતું હોય છે. તો હંમેશા ઘીને એકદમ સારી
સારી રીતના કૂક કરવું જોઈએ, જેથી ઘી છે એ જલ્દીથી ખરાબ ના થાય. તો જ્યાં સુધી અહીંયા ઘી બની રહ્યું છે ત્યાં સુધી જે આ છાશ નીકળી છે એમાંથી આપણે પનીર કરી લઈએ. તો એના માટે મેં એક તપેલીની અંદર આ છાશને કાઢી લીધી છે અને એની અંદર આપણે શું કરવાનું છે કે લીંબુવાળું પાણી થોડું થોડું કરી અને ઉમેરતું જવાનું છે. અડધા લીંબુના રસની અંદર મેં થોડુંક પાણી ઉમેરી અને એને મિક્સ કરી લીધું હતું અને અહીંયા મેં ગેસને પણ ચાલુ કરી લીધો છે. તો એકેવારે બધું પાણી નહીં ઉમેરી દઈએ, થોડું થોડું કરી અને પાણી ઉમેરતા રહીશું અને એને મિક્સ કરતા રહીશું, જેથી એની અંદરથી પનીર છે એ અલગ થઈ જશે. તો પનીર જ્યારે અલગ થાય ને એટલે પાણી ઉપર અલગ આવવા લાગે છે અને પનીર છે એ નીચે તમને દેખાઈ જશે. જ્યારે એવું થાય કે હવે પનીર અલગ નીકળી ગયું છે અને પાણી ઉપર આવી ગયું છે, ત્યારે તમારે ગેસને બંધ કરી દેવાનું છે. તો અહીંયા આપણે છે ને વધારે નથી કૂક કરવાનું, થોડું કરી અને આ રીતના ધીમા તાપ પર એને કૂક કરી લેવાનું છે. અને જ્યારે આ રીતના પાણી છે ઉપરથી લીલું દેખાવા લાગે ત્યારબાદ હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. તો અહીંયા ત્યાં સુધી તમે જોઈ શકો છો ઘી પણ આ કન્ડિશન ઉપર આવી ગયું છે. તો અત્યારે મેં ગેસને છે ને ધીમો કરી દીધો છે. મિત્રો, તમને લાગતું હશે કે આ તો એકદમ સરળ રીત છે, પરંતુ ઘણા લોકોને ઘી બનાવતા નથી આવડતું, એ લોકો માટે આ ખૂબ જ ઉપયોગી થાય છે. તો અહીંયા મેં ગેસને બંધ કરી દીધા બાદ એક તપેલીની અંદર એક પતલું એવું કપડું લઈ લીધું છે. તમે કોઈ સુતરાઉ કપડું લઈ શકો છો અને એની અંદર આ જે પાણી છે એને આપણે પહેલાં ગાળી લઈએ. તો જે પનીર આપણે બનાવ્યું હતું એમાં જે એક્સ્ટ્રા પાણી છે એને આપણે કાઢી લેવાનું છે. તો આ રીતના પહેલાં આપણે પાણી બધું કાઢી લઈએ અને ત્યારબાદ પનીરને આપણે ગાળીને અલગ કરી લેવાનું છે. તો ખૂબ જ સરસ એવું પનીર બની અને તૈયાર થાય છે. બિલકુલ પણ ખબર નથી પડતી કે આપણે આમાંથી પનીર બનાવ્યું છે. અને આ પનીરમાંથી તમે પરાઠા બનાવી શકો છો, પનીર ભુરજી બનાવી શકો છો. તો જો અહીંયા મેં પનીર છે એ બધું જ અલગ કાઢી લીધું છે અને આ પનીરને યુઝ કરવા પહેલાં તમારે એને 2 થી 3 પાણીએ ધોઈ લેવાનું, કારણ કે આની અંદર આપણે લીંબુનો રસ ઉમેર્યો છે એના કારણે એની અંદર ખટાશ હોય છે. તો જો લીંબુનો રસ ના હોય તો એની જગ્યા પર તમે વિનેગર પણ ઉમેરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલું સફેદ અને કેટલું સરસ એવું પનીર આપણું બની અને તૈયાર થયું છે. તો એની અંદર હું પાણી 1 થી 2 વાર ઉમેરી લઈશ અને એને સારી રીતના ધોઈ લઈશ. અને આની ઉપર છે ને આપણે કોઈ પણ વજનવાળી વસ્તુ મૂકી દેવાની, જેથી પનીરનો એકદમ સારો એવો શેપ આવી જાય. ઘણા લોકો પાસે પનીર બનાવવા માટે પનીર મેકર હોય છે, તો તમે એનો ઉપયોગ પણ અહીંયા કરી શકો છો. જો આ રીતના મેં પનીરને અલગ રાખી દીધું છે અને એના ઉપર આ રીતના વજનવાળી વસ્તુ મૂકી દેવાની છે. જ્યાં સુધી આપણું પનીર થયું છે ત્યાં સુધી આપણે ઘી પણ બની અને તૈયાર થઈ ગયું છે, અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા મેં હળદરનો ઉપયોગ નથી કર્યો. જો તમારે એકદમ પીળું ઘી જોઈતું હોય તો તમારે આની અંદર હળદર ઉમેરી દેવાની. અને અહીંયા મેં ગેસને બંધ કરી લીધો છે. ત્યારબાદ અહીંયા એક તપેલીની અંદર આપણે ગળણી મૂકી અને એને ગાળી લેવાનું છે. તો અહીંયા મેં અત્યારે તપેલીની અંદર ગાળી લીધું છે, કારણ કે આ ઘી ગરમ છે. જ્યારે ઘી ઠંડુ થાય ત્યારબાદ જ એને બરણીની અંદર ભરવાનું. તો જો તમારે દાણેદાર ઘી બનાવવું હોય તો ઘી બનતું હોય ત્યારે થોડા પાણીના છીટા ઉમેરી દેવાના, જેથી ઘી એકદમ કણીદાર બનશે. તો જો ઘરે જ એકદમ શુદ્ધ એવું ઘી બની અને કેટલું સરસ તૈયાર થઈ ગયું છે. અને અહીંયા હું તમને કીટું પણ બતાવી દઉં કે આમાંથી કેટલું કીટું નીકળ્યું છે. તો જો 8 દિવસની મલાઈમાંથી ફક્ત આટલું જ કીટું નીકળ્યું છે. અને અહીંયા આપણું પનીર પણ બની અને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.